जय सच्चिदानंद कविराज। आज આપણા મહાત્મા વર્ય સુરેશભાઈ પટેલ યુએસએ તેમજ કામરેજમાં રહેતા એમના થકી આપની આજ્ઞા અને આપની સંમતિથી જે એમને અદ્ભુત ભાવ થયો એક સહજ અમારા સૂચનથી કે સુરેશભાઈ આ કવિરાજના પદો એ ઘણી રીતે ભારતમાં તેમજ વિશ્વમાં બધે જ જ્યાં જ્યાં અમે સત્સંગ નિમિત્તે અમારાથી જવાનું બન્યું છે, સત્સંગો થયા છે, આપતા પુત્રો જ્યાં જ્યાં બધે વિચર્યા છે અને બધે સત્સંગ અર્થે વિચર્યા છે અને ત્યાં બધે જ તેમજ આપ પણ ભારતમાં બધા પ્રસંગોમાં જ્યાં જે ગયા છો, પરદેશમાં પણ ગયા હશો, એ બધું જ એક ગયા છો, આપ ગયા છો એ બધામાં આપના પદો જે આપણાથી અમારાથી આપતા પુત્રો તરફથી અને ઘણી રીતે ઘણા પ્રસંગોમાં ગયા છે અને એના ઉપરના સમજણના પ્રકાશો બધાને મળ્યા છે, તે બધા એ વિશે આ અદ્ભુત સુરેશભાઈ સાહેબે પ્રોજેક્ટ ઉપાડ્યો છે એને અમે પૂરા આશીર્વાદ આપ્યા છે અને આપના આશીર્વાદ તો પહેલાં જ મળ્યા છે. એટલે સમગ્ર જય સચ્ચિદાનંદ સંઘ માટે તેમજ મુમુક્ષુ માત્ર માટે અને સામાન્ય જન માટે આ પદમાં રહેલું દાદા ભગવાનના અક્રમ વિજ્ઞાન વિશેનો આખો પરમાત્મા પ્રકાશ સ્વરૂપ વ્યવહારમાં સંસારમાં રહીને સારી રીતે સમજી શકે, બધા સહેલાઈથી સમજી શકે એવું અદ્ભુત સામર્થ્ય રહેલું છે. તેના માટેની આ પ્રોજેક્ટની આખી સુરેશભાઈએ તૈયારી કરી છે અને અમે તો એમને કહ્યું છે કે સુરેશભાઈ થાકશો નહીં, આ પ્રોજેક્ટમાં આપનાથી આ એક થવાનું છે, એક નહીં, આમાં 1 2 3 4 5 6 ઘણા નીકળવાના છે, ઘણા નીકળવાનું છે. એટલે આ પ્રોજેક્ટ સતત ચાલુ રહેવાનો છે આપનો અને આપનાથી વર્ષમાં 2 વખત થાય તો પણ કરજો, પણ સતત ચાલુ રાખજો. કવિરાજ, મહાત્માઓ, સુજ્ઞજનો, મુમુક્ષુઓ અને સર્વે કોઈ આપણા સૌ માટે આ કવિરાજના પદોનો પરમાર્થ અને એની સમજ વ્યવહારની રીતે સંસારમાં સાદી સમજથી તેમજ પરમાર્થથી પણ પરમાત્માની સંપૂર્ણ સહજ ગાંભીર્યથી પરમાત્માનું સંપૂર્ણ સહજ ગાંભીર્ય જેમાં પ્રકાશમાન થઈ શકે એવી રીતે આજે એમાં રિસર્ચ થઈને સાહેબ હોલિસ્ટિક સાયન્સ રિસર્ચ સેન્ટર સુરત એ સંસ્થા માધ્યમથી એના પરમાર્થ રહસ્યો ખુલ્લા થાય અને સામાન્ય જન માટે પણ સામાન્ય રીતે ખુલ્લા થાય એવા ઘણા માધ્યમો છે. ડાયરેક્ટ કવિરાજ આપે પણ સમજાવ્યા છે કોઈ વખતે, જ્યારે અમે પણ સત્સંગમાં જ્યાં ત્યાં વિચર્યા હોય ત્યાં હોય ત્યારે અમારાથી પણ કોઈ પદો સમજાવ્યા છે. જ્યારે આપ હાજર હો આપ પદ ગાઓ અને અમારાથી પણ સમજાવ્યા છે. અમુક પદો અમારાથી કોઈ વખતે ગવી ગયા હોય. કવિરાજ સાચું કહું તો આપને તો હું સર્વપ્રથમ દાદા ભગવાન સાથે મળ્યા છો ત્યારથી આપનો મારો ને આપણા બંનેનો પરિચય છે. આપના સર્વપ્રથમ પદથી અને આપ તો જાણો છો મુક્તિ સુખ નંબર 1 એમાં આપણે બધા સર્વ ભેળા મળીને કેવું સુંદર એ પ્રકાશન બહાર પડ્યું. જ્યારે કોઈ વ્યવસ્થા નથી સંઘની, બહુ સુંદર થયું ને. તો એમાં અને આ બધામાં આજે શરૂઆતમાં અમે લેકા કરીને મોટેથી આ પદો અમારાથી બહુ ગવાયા છે. તેમ હવે અત્યારે તો સમય બહુ વહી ગયો, 50 વર્ષ વહી ગયા, 51 વર્ષ ચાલે છે કવિરાજ સાહેબ. સામા તો કે જ્ઞાન, આત્મજ્ઞાન, સ્વરૂપ જ્ઞાન પ્રાપ્ત થયા પછી અને આપ આવ્યા પછી, આપના પછી સાહેબ કહું છું, એમાં પણ આજે 32 34 35 વર્ષ થઈ ગયા હશે. એમાં આજે તો હવે મારે ગાવાનું હોય તો શું ઠેકાણું હોય કનુભાઈનું કવિરાજ, છતાં એવા કઈ લાઈનો નીકળી જાય એના પર સત્સંગ નીકળે એ પણ રીતે આપતા પુત્રો પણ ઘણી વખત ગાય છે અને અમારાથી સત્સંગ નીકળી જાય તે રીતે આવા ઘણા પ્રકારો છે. એમાં એક પ્રકાર હું ઉમેરીશ કવિરાજ કે
અમદાવાદમાં આપણા હિન્દી અપકરમ વિજ્ઞાનના તંત્રી સાહેબા પુષ્પાજી, એ જ્યારે જ્યારે આપણા પદો મંચ ઉપરથી બોલે છે અને એક એક પદ માટે જે સમજાવે છે, પહેલું પ્રાથમિક ભૂમિકા એ પ્રારંભમાં અને પછી પદ બોલાય છે, એ પણ એટલું જ અદ્ભુત એનું મહાત્મ્ય અને મજા છે એમાં. એટલે આવા ઘણા પ્રકારો છે, ઘણા પ્રકારો છે. પ્રસંગોમાં આપ આયા હો, દાદા ભગવાન હાજર હોય, અને આ સણિયા મેં દેવચંદભાઈ કે ઘર પર, તેમાં પણ આ બન્યું છે. જે બન્યું છે અને સુરેશભાઈ પાસે જેટલી માહિતી આવી છે એમાં આપના પદો વિશે અદ્ભુત રહસ્યો બહાર પડવાના છે. એનો આ પ્રથમ प्रयास है. दादा भगवान की एक कुदरत के साम्राज्य में समस्त भारत को और विश्व में भी उसकी अच्छी वैज्ञानिक ढंग से समझ मिले, वो जो समझने चाहे उनके सभी के लिए जो 3 मंत्र की भेंट दादा भगवान से मानव समाज को प्राप्त हुई है, और आज तक जो ऋषभदेव दादा से जो वो आज्ञा स्वरूप में थी वो रही नहीं, और इतने काल में आज तक वो मिसिंग लिंक रही, खुटती कड़ी स्वरूप रहा. वो कड़ी जुड़ा गई ऋषभदेव भगवान की आज्ञा से, और दादा भगवान के माध्यम से उनका अद्भुत प्रकाश हमें प्राप्त हुआ, उनके दिव्य ज्ञान में दिखाई पड़ने के बाद कि भारत इतना दुखी क्यों है. तो उसका महत्व बहुत है, और उसका महत्व के दृष्टांत स्वरूप दादा भगवान के आशीर्वाद से कामरेज महाविद्य तीर्थधाम क्षेत्र में जब उनकी भूमि पूजन हुई, दादा भगवान की हस्ती में, कहीं महात्माओं की हस्ती में, आपता पुत्रों की हस्ती में, खिस्सीभाई साहेब की हस्ती में, आपकी हस्ती में, सभी महात्माओं की हस्ती में और आपता पुत्रों की हस्ती में खास करके वो प्रसंग बड़ा अच्छा बना था. वहाँ भी पद आपने खूब गाए हैं. वो सब उसमें आहिस्ते आहिस्ते क्रमशः પ્રકાશન નંબર 1 એવી રીતે બહાર પડવાનું છે, અને પછી 1 પછી 2 3 4 5 6 જે થાય તે થયા જ કરશે. અને પછી એમાંથી આ હોલિસ્ટિક સાયન્સ રિસર્ચ સેન્ટરમાં આપ મહાત્માઓ, આપતા પુત્રો અને જે આમાં ભાગ લે છે બધા થકી એમાં રિસર્ચ સેન્ટરમાં પણ આ બહુ મોટો પ્રોજેક્ટ તરીકે લેવાયું છે. આપણા બહુ ભાગ્યશાળી છે આપણે બહુ સૌ, અને આનો મહત્તમ આપણે લાભ લઈએ બધા. જય સચ્ચિદાનંદ.